સરકાર દ્વારા રેશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવતાની સાથે જ ઈ કેવાયસી કરાવવા માટે લાંબી કતારો જોવા મળે છે। શનિવાર અને રવિવારની રજા પૂરી થતાની સાથે જ જ્યારે સોમવારે કલેક્ટર કચેરી જ્યારે ધમધમતી થઈ ત્યારથી જ રાવપુરા વિસ્તારમાં આવેલ જૂની કલેક્ટર કચેરી ખાતે લાંબી લાઈનો ઈ કેવાયસી કરાવવા માટે જોવા મળી હતી। સવારથી જ લાંબી લાઈનો લાગતાની સાથે સિનિયર સિટીઝનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સાથે અધિકારીઓ ધીમી ગતિથી કામ કરતા હોવાના આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરના રાવપુરામાં આવેલી જૂની કલેક્ટર કચેરી ખાતે આજે સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવાની સમયમર્યાદા જારી કરવાના કારણે જનસેવા કેન્દ્ર બહાર જ સવારથી જ લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે। સરકાર દ્વારા શિષ્યવૃત્તિ તથા રાશન માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવતા લોકો બધા જ કામ પડતા મૂકીને તેની પાછળ લાગ્યા છે। બીજા દિવસે રજાઓ ખતમ થતા કચેરીઓ ધમધમવા લાગી છે, ત્યારે હવે ઈ-કેવાયસી કરાવવા માટે અરજદારો વહેલી સવારથી જ લાઈનોમાં લાગ્યા છે। અરજદારોએ મીડિયાને જણાવ્યું કે ધાર્યા કરતા ઓછી ગતિથી ઈ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે। સરકારી અધિકારીઓએ ફટાફટ કામ કરવું જોઈએ, પરંતુ મને છેલ્લા 10 દિવસ પછી હું આજે આવ્યો છું અને સવારથી જ લાઈનો લાગેલી જોવા મળે છે। એક નાના કામ માટે અમારે ધક્કા ખાવા પડી રહ્યા છે। ત્યારે અરજદારે જણાવ્યું કે ઈ-કેવાયસી કરવા માટે શાળામાં કામગીરી કરવા માટે અરજદાર કરી હતી કે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ જૂની કલેક્ટર કચેરી ખાતે અરજદારો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। એક અરજદારે જણાવ્યું કે દરેક ગામની શાળામાં ઈ-કેવાયસી કરવાની કામગીરી શરૂ કરવામાં આવે તો અરજદારોને હાલાકી ન ભોગવવી પડે। વધુમાં જણાવ્યું કે અમે આધાર કાર્ડનો નંબર સુધારવા માટે સવારે 5 વાગ્યાના આવીએ, 11 સાડા 11 આવે। કેટલા વાગે ટોકન મળે છે? 11 વાગે। કેટલા લોકો સવારથી ઉભા છે? અરે કમસે કમ 300-400 જણ માણસ છે। ક્યાંથી આવ્યા છે? વાસના કોતરિયા। તમને શું લાગી રહ્યું છે આ સુવિધા માટે? શું સરકાર સુવિધા માટે તો લોકોનો પગ થાકી ગયા ઉભા બરોબર। સુવિધા કશું નહીં, અહીં કઈ પાણીનું નહીં, કઈ નહીં। નાના છોકરા પેલા એક બેન છે, 5 થી 6 વાર આવ્યા અહીંયા, તો હજુ એ બેનનું કામ નહીં પત્યું। 4 વાગ્યાના અહીં બે। તમારો કયો ટોકન નંબર છે? મારો 6થો નંબર। 6થો નંબર છે, હજુ તમારો નંબર નહીં આવ્યો। ક્યાંથી આવ્યો? વાસના કોતરિયા। શું નામ આપનું? રાજેન્દ્રભાઈ મંગળભાઈ।